નવું વર્ષ આવ્યું છે અને આપણે બધા કહીએ છીએ કે આ વર્ષે ચોક્કસ જીમ જોડશું, પણ જીમ જવા પહેલા એક નાની વાત, આપણે રેત લિસ્ટ જોઈએ છીએ. 6 મહિના માટે 12,000 અને 12 મહિના માટે 15,000. દિમાગ તરત જ કહે છે કે ફક્ત 3,000 વધારેમાં ડબલ સમય, વેલ્યુ ફોર મની અને આપણે 12 મહિનાનો પ્લાન લઈ લઈએ. ભલે ગયા વર્ષે 2 મહિના પછી જીમ છૂટી ગઈ હોય, 15,000નો પ્લાન એન્કર બની જાય છે અને 12,000 મોંઘું લાગવા લાગે છે. આને કહે છે એન્કરિંગ બાયસ. માઇન્ડ ઓવર મની શ્રેણીના આગામી એપિસોડમાં આપનું સ્વાગત છે, જેમાં આપણે સમજશું કે કંપનીઓ કેવી રીતે અમારી વિચારધારાને આકાર આપે છે અને આપણે કેવી રીતે વધુ સારા નિર્ણયો લઈ શકીએ. એન્કરિંગ બાયસ એ એવો બાયસ છે જેમાં આપણે પહેલી કિંમત અથવા માહિતીને આપણા નિર્ણયનો આધાર બનાવી લઈએ છીએ. એ માહિતી સંબંધિત હોય કે ન હોય, આપણે તેને એન્કર બનાવીને પોતાનો નિર્ણય લઈએ છીએ અને કંપનીઓ પણ આ બાયસનો ઉપયોગ કરે છે. પ્રોડક્ટની શરૂઆતની ઊંચી કિંમત પર ડિસ્કાઉન્ટ મળતા તે વધુ આકર્ષક લાગે છે. રોકાણના ઉદાહરણથી સમજીએ. ધારો કે સ્ટોક 1000નો હતો અને તમે તે જોયું. હવે કિંમત ઘટીને 800 થતા તમને તે સસ્તું લાગે છે, જે એક તક છે. ભલે એ સ્ટોકની વાસ્તવિક કિંમત એ સમયે 800 રૂપિયા જ હોય. તમે પહેલી કિંમતને એન્કર બનાવી લો છો અને તમારો નિર્ણય એની આસપાસ જ રહે છે. વિચારવાની વાત એ છે કે શું પહેલી કિંમતે તમને ખોટી દિશામાં તો નથી ધકેલ્યા. જ્યારે તમે આગળ કોઈ ડીલ જુઓ ત્યારે વિચારજો, શું એન્કરિંગ બાયસ તમારા નિર્ણયને અસર કરી રહ્યો છે. તમે તમારા નિર્ણયો વધુ સારા બનાવી શકો છો જ્યારે તમે સમજશો કે તમે કોઈ બાયસના શિકાર બની રહ્યા છો.